સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ શું 2025માં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને મમતા સોની આ બંનેની બ્લોકબસ્ટર જોડી ફરીથી એક નવી ગુજરાતી ફિલ્મમાં સાથે જોવા મળી શકે છે। આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આપ સૌ જાણો છો સુપરસ્ટાર વિક્રમ ઠાકોર મમતા સોની આ બંને અભિનેતા અભિનેત્રીની એવી આઇકોનિક જોડી છે અને બ્લોકબસ્ટર જોડી છે જે ઘણા લાંબા સમયથી ગુજરાતી ફિલ્મોમાં કામ કરી રહ્યા છે અને તેમને સાથે મળીને ઘણી બધી સુપર ડુપર હિટ ગુજરાતી ફિલ્મો આપી છે। સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને મમતા સોની અને આ બે કલાકારોની લાસ્ટ ફિલ્મ 2019માં રિલીઝ થઈ હતી રખેવાળ ફિલ્મ। અને રખેવાળ ફિલ્મ પછી વિક્રમ ઠાકોર અને મમતા સોનીએ એક સાથે કોઈ પણ ફિલ્મમાં કામ નથી કર્યું અને ઘણા લાંબા સમયથી આ બંનેની જોડી કોઈ પણ ફિલ્મમાં સાથે જોવા નથી મળી અને ઘણા બધા મેકર્સો પણ આ બંનેની જોડીને નવી ફિલ્મમાં કાસ્ટ કરવા માટે પ્રયાસો કરી રહ્યા છે પણ હજુ સુધી કોઈ પણ મેકર્સ આ બંનેની જોડીને એક ફિલ્મમાં લાવવામાં સફળ થયા નથી। આપ સૌ કદાચ જાણતા નહીં હોય પણ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ખેડૂતે રક્ષક કોણ પારકા કોણ પોતાના આ બે ફિલ્મો માટે પણ મમતા સોનીને ઓફર કરવામાં આવી હતી પણ મમતા સોનીજીએ અમુક કારણોસર આ ફિલ્મોને ના પાડી હતી। આમ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ફિલ્મો માટે મમતા સોનીને જ ઓફર કરવામાં આવે છે પણ મમતા સોની અત્યારે બીજી ઘણી બધી ફિલ્મોમાં બીજી હોવાથી તેઓ આ ફિલ્મોમાં કામ નથી કરી રહ્યા તેવી ખબરો સામે આવી રહી છે। પણ હવે ફાઇનલી 2025માં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને મમતા સોની આ બંનેની આઇકોનિક જોડી એક નવી ગુજરાતી ફિલ્મમાં જોવા મળી શકે છે। જીતુભાઈ પંડ્યાના ડાયરેક્શનમાં વિક્રમ રાજા ફિલ્મ બની રહી છે। આ ફિલ્મનું મુહૂર્ત થોડા દિવસો પહેલાં કરવામાં આવ્યું હતું અને હજુ સુધી આ ફિલ્મની સ્ટારકાસ્ટની એનાઉન્સમેન્ટ કરવામાં આવી નથી। માત્ર આ ફિલ્મને જીતુભાઈ પંડ્યા ડાયરેક્ટ કરવાના છે અને આ ફિલ્મમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર મુખ્ય અભિનેતા તરીકે જોવા મળવાના છે અને આ ફિલ્મમાં કયા અભિનેત્રી જોવા મળશે તેની કોઈ એનાઉન્સમેન્ટ કરવામાં આવી નથી। જીતુભાઈ પંડ્યા આ ફિલ્મમાં મમતા સોનીને વિક્રમ ઠાકોર સાથે લેવા માગે છે તે વિશેની જાણકારી જીતુભાઈ પંડ્યાએ તેમના વ્લોગ ચેનલમાં વિક્રમ ઠાકોર સાથે વાત કરતા કરી હતી। હાલ વિક્રમ ઠાકોર બેલદાર બ્રધર્સના પ્રોડક્શનમાં બની રહેલી તેમની એક એક્શન ડ્રામા ફિલ્મનું શૂટિંગ સોમનાથના વેરાવળ બંદરમાં કરી રહ્યા છે અને તે ફિલ્મમાં જીતુભાઈ પંડ્યા પણ અહેમ રોલમાં જોવા મળવાના છે અને આ શૂટિંગ દરમિયાન જીતુભાઈ પંડ્યાએ તેમના વ્લોગમાં વિક્રમ ઠાકોરને પ્રશ્ન પૂછ્યો હતો કે તમારા ફેવરેટ હિરોઈન કોણ છે અને તેમને કોની સાથે કામ કરવું સૌથી વધારે ગમે છે તેવા પ્રકારના પ્રશ્નો પૂછ્યા અને જીતુભાઈ પંડ્યાએ તેમના વ્લોગમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે તેમના અભિનેત્રી મમતા સોની વિશે શું પૂછ્યું હતું તે આપ અત્યાર સુધી તમે ઘણી બધી હિરોઈન સાથે કામ કર્યું છે ઘણી બધી એટલે ગણી વેળાય એટલી બધી તેમાં સૌથી વધારે કમ્ફર્ટ કઈ હિરોઈન સાથે રહે મમતા સોની વાત સાચી જ તો લ્યો વાત સાચી એટલે મમતાબેન સોની સાથે એમની જેટલી બી પિક્ચરો છે એના સિવાય બીજા બધા ગમે ક્રિમિનલ છે અરે મમતા સોની એટલા માટે કે લોકોને અમારી જોડી ખૂબ પસંદ છે બહુ જોડી પસંદ છે અને ઘણી વખત મારા વ્લોગમાં બી ઘણા બધા લોકો લખે છે કે મમતાબેન સોનીને હવે નેક્સ્ટ પિક્ચરમાં લાવો તો 100% અમે પ્રયત્ન એવું કરીશું અને કેટલાય ટાઈમથી કરીએ છીએ તો અમે કરતો નહીં ખબર નહીં થશે ઈશ્વરની દયા એક તો હશે। તો આપ સૌએ આ ક્લિપમાં જોયું એમ જીતુભાઈ પંડ્યા પણ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને મમતા સોનીને પડદા ઉપર એક સાથે લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે। આમ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની વિક્રમ રાજા ફિલ્મમાં મમતા સોની જોવા મળી શકે છે કારણ કે જીતુભાઈ પંડ્યા પણ તેમની ફિલ્મમાં મમતા સોનીને લાવવાના ઘણા બધા પ્રયાસો કરી રહ્યા છે। તો જોવાનું રહેશે કે જીતુભાઈ પંડ્યા મમતા સોનીને આ વિક્રમ રાજા ફિલ્મમાં લાવવા માટે કેટલા પ્રયત્નો કરે છે તે જોવાનું રહેશે અને વિક્રમ રાજા ફિલ્મ 2025 દિવાળીના સમયે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે તો જોવાનું રહેશે કે વિક્રમ રાજા ફિલ્મમાં વિક્રમ ઠાકોર અને મમતા સોનીની જોડી જોવા મળે છે કે નહીં તે જોવાનું રહેશે। તો આપ સૌ શું માને છો વિક્રમ રાજા ફિલ્મમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને મમતા સોનીની જોડી બનવી જોઈએ કે નહીં તે કોમેન્ટ કરજો। તો આપ સૌને સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને મમતા સોનીની જોડી કઈ ફિલ્મમાં સૌથી વધારે પસંદ આવી હતી તે કોમેન્ટ કરજો અને આપ સૌ ફરી એક વખત આ બંનેને પડદા ઉપર જોવા માટે કેટલા એક્સાઇટેડ છો તે પણ કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો।